આપો કેટલી વાર છે ટિફિનમાં? જરાક ઉતાવળ રાખ, તારે ટિફિન કરવામાં બહુ વાર લાગે. પછી ત્યાં મોડું થઈ જાય તો રસ્તામાં ટ્રાફિક થઈ જાય છે, કારખાને પૂગી છે મોડા. તમારે ખાલી એક ટિફિન કરવા હોય તો એમાં બહુ વાર લગાડો તમે. એ થઈ ગયું આવું છું આવી ગયો. ટિફિન બનાવવા થોડી ઉતાવળ રાખતી હોય તો એક કામ કરવાનું, એમાં તમારે વાર લાગે. હાલો, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા ભાઈ, ગરમી છે કોઈ, થાકી ગયા આજ તો. ઓહો, આ ઘર છે કે શું છે? સફાઈ નામનો તો કઈ ચીજ ને. હા, નવરા હારા ઘરે કઈ શું કરે ખબર જ નથી પડતી. આમ તો જો પણ કઈ આમ હોય, હવે આખો દી આ ઘરમાં શું કરતી છે ખબર જ નથી પડતી. ક્યાં ગયે અપો? પાણી ભરતી આવજે. લે આવી ગયા તમે, લ્યો પાણી. આ શું છે બધું? જો તો આ તમે ઘરે કરો છો હું? થોડીક સફાઈ રાખો. અચાનક કોક આવી ગયો કેવું લાગે? અને તમારે ઘરે કામ શું હોય? જરાક સફાઈનું તો કામ કરો. છોકરા ક્યાં ગયા? હું છોકરાને લેસન કરાવતી હતી. છોકરા રૂમમાં છે, લેસન કરે છે. સારું હાલ, અને કામ કર્યા થોડુંક સાફ સફાઈ કરે. અને જમવાનું બની ગયું કે એ બાકી છે? જમવાનું તૈયાર જ છે. એક કામ કરો તો હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાવ ને તો હું તમારી ડીશ તૈયાર કરી રાખું. સારું હાલો, તો જમવાનું તૈયાર કરો તો હું હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જાવ. હાલ્યો આ ગ્લાસ. જશું તમને એક વાત કહું, તમે મારી એક વાત સાંભળો પછી હું તમારું બધું સાંભળીશ. શું છે તારી વાત? બોલ. તમને શું લાગે છે હું કઈ કામ જ નહીં કરતી હોય? મારે હું ખાલી સવારમાં એક તમારું ટિફિન જ કરવાનું હોય? મારે છે ને તમારે બધાને પહેલા જાગવાનું હોય, પછી કપડાં ધોઈને નાઈ ધોઈને દીવાબત્તી કરીને તમારે ટિફિન કરવાનું હોય, પછી તમને જગાડવાના હોય, પછી છોકરાઓને જગાડવાના, એને તૈયાર કરીને એને સ્કૂલે મોકલવાના, તમને કારખાને મોકલવાના. પછી હું બધું ઘરનું કામ કરી રહું ત્યાં બપોર થઈ જાય, તમારે એને સ્કૂલે લેવા જવાનો ટાઈમ થઈ જાય. એને ઘરે લઈને આવું, પછી જમાડું, થોડુંક લેસન કરે, ત્યાં પાછું એને ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જાય. ટ્યુશનમાં એને મૂકીને આવીને પછી હું શાકભાજી લેવા જાઉં, પછી હાંજનું રસોઈ પાણી કરી, પછી હાંજના કચરા પોતા કરી, ત્યાં તો અમારો દિવસ આમનો જ પૂરો થઈ જાય. તમને એમ થાય કે અમે કઈ કામ નથી કરતા. 365 દિવસ અમારે એકનું એક કામ હોય, અને અમારે ક્યારેય રજા નથી આવતી. તમારે રજા તો આવે છે? તો એમ તમને કોઈ દી ફરિયાદ કરી કે આજે હું થાકી ગઈ છું, હું આજે આ કામ નહીં કરું એમ? તમે તો મજા ન હોય તો રજા રાખી દો છો. અમને મજા ન હોય તમે ક્યારે રજા રાખી છે? તમે જઈ હોય ને તે મારી હારે છે ને વડકેથી જ વાત કરતા હોય, ક્યારે મારી હારે શાંતિથી વાત કરીશ? અમારે બીજું કાંઈ નથી જોતું. તમે ઓફિસેથી આવીને શાંતિથી ને પ્રેમથી વાત કરો ને તોય અમારો આખા દિવસનો થાક ઉતરી જાય. અબુ, તારી વાત હાવ સાચી છે. સોરી, આજથી હું તને વચન આપું છું, હું ત્યારે ક્યારેય વડકેથી વાત નહીં કરું, અને છોકરા વાળે પણ વડકેથી વાત નહીં કરું. મિત્રો, આ વાત ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.